જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના મંત્રીને જૂનાગઢ જિલ્લાના પ્રભારી કૌશિક વેકરિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી। ચાલુ વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓએ દેશભક્તિની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતની ઉપસ્થિતિમાં સુરક્ષા કર્મીઓ દ્વારા પરેડ તેમજ વિવિધ કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કારગઠિયા, અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં દેશપ્રેમી લોકોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો। સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ માળિયા હાટીના તાલુકામાં સંપન્ન થયો। આમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે જૂનાગઢના સહ પ્રભારી મંત્રી છે, એ ધ્વજવંદન કરીને ધ્વજ ફરકાવીને 15 દિવસની ઉજવણી કરી અને તાલુકાના અને જિલ્લાના ઘણા બધા અલગ અલગ તાલુકા વિદ્યાલયોના બાળકો પણ જોડાયા। વચ્ચે વરસાદ પડી પણ બાળકોનો જે જોશો હતો એ જોવાલાયક હતું। બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો। જૂનાગઢ જિલ્લાના બધા લોકોને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને